નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભરૂચના કસક ગરનાળા પાસે આવેલ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. તસ્કરો રોકડા 15,000 અને સોનાના ઘરેણાં મળી અંદાજિત 6.15 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર. ભરૂચ અને પાલેજમાંથી વિદેશી મુદ્રાના બદલીના ગેરકાયદેસર નેટવર્કને ઉઘાડું પાડતું એસઓજી. ઇન્કમટેક્સ સાથે ઈડીને પણ કરાશે જાણ. મની એક્સચેન્જના ઓથા હેઠળ ગેરકાયદેસર ફોરેન કરન્સી એક્સચેન્જ રેકેટમાં રૂપિયા 56.22 લાખ સાથે 2 ઝડપાયા. ભારતીય કરન્સી સાથે 4 દેશની કરન્સી, 8 આધાર કાર્ડ, 4 ચૂંટણી કાર્ડ, 2 ડ્રાઇવિંગ લાયસન્સ અને 2 મોબાઈલ કબજે. અંકલેશ્વરમાં વિકાસની વાતો વચ્ચે વોર્ડ નંબર 4માં આવેલ નવી નગરીમાં દૂષિત પાણીની નદી વહેતી થઈ. છેલ્લા 2 મહિનાથી ઉભરાતી ગટરને લઈ સ્થાનિકો નર્કમાં રહેવા મજબૂર. વારંવાર પાલિકા કચેરીમાં રજૂઆત છતાં કોઈ પણ જાતના યોગ્ય પગલાં નહીં. લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા આવનાર રાજકીય પાર્ટીના આગેવાનો પર પથ્થરમારો કરવાની ચીમકી. ભરૂચ શહેરના કસક વિસ્તારમાં ગત રોજ રાતના સમયે તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી રોકડા 15,000 અને સોનાના ઘરેણાં મળી અંદાજિત 6.15 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા. ભરૂચ શહેરમાં ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલ કસક ગરનાળા પાસે રહેતા રહીશબાનુ હનીફ મંસૂરી ગતરોજ પોતાના પરિવાર સાથે સૂઈ રહ્યા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવી ઘરના પાછળના ભાગેથી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ રોકડા 15,000, સોનાના ઘરેણાં મળી અંદાજિત 6.15 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા. ચોરી અંગે મકાન માલિકે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એસઓજી પોલીસ મથકથી 400 મીટર ઉપર જ ચોરીની ઘટના સામે આવતા પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ખડા થયા છે. ભરૂચના મોહમ્મદપુરા અને પાલેજમાંથી મની એક્સચેન્જના ઓથા હેઠળ ગેરકાયદેસર ફોરેન કરન્સી એક્સચેન્જના ચાલતા નેટવર્કનો એસઓજીએ પર્દાફાશ કરી 2 સંચાલકોની રૂપિયા 56.22 લાખ સાથે ધરપકડ કરી. ભરૂચ જિલ્લામાંથી દાયકાઓથી હવાલાકાંડ અને ગેરકાયદેસર ફોરેન કરન્સી એક્સચેન્જના કૌભાંડ સમયાંતરે સામે આવતા રહ્યા છે. આગામી ચૂંટણીને લઈ પોલીસ વિભાગ તમામ સંદિગ્ધ અને ગેરકાનૂની ગતિવિધિઓ ઉપર વોચ રાખી રહ્યું છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ઇન્સ્પેક્ટર આનંદ ચૌધરીને મળેલી માહિતીના આધારે તેઓએ ટીમ સાથે શહેરના મોહમ્મદપુરામાં દરોડા પાડ્યા હતા. વલિકા શોપિંગ ભરૂચ ફોરેક્સ નામની દુકાનનો મનુબર ગ્રીન પાર્કમાં રહેતો સંચાલક મોહમ્મદ તલહા ઇબ્રાહીમ પટેલ ગેરકાયદેસર એક્સચેન્જમાં ઝડપાઈ ગયો હતો. દુકાનમાંથી 500ના દરના બંડલો સાથે વિવિધ દેશોની કરન્સી સાથે 8 આધાર કાર્ડ, 4 ચૂંટણી કાર્ડ, 2 ડ્રાઇવિંગ લાયસન્સ, મોબાઈલ મળી રૂપિયા 38.43 લાખ મળી આવ્યા હતા. જ્યારે બીજા દરોડામાં પાલેજ રિક્ષા સ્ટેન્ડ સામે હાઈક્રોસ કોમ્પ્લેક્સમાં એક્સપ્રેસ મની ટ્રાન્સફરના સંચાલક ટંકારિયા આરિફ યુનુસ પટેલને ત્યાંથી પણ ગેરકાયદેસર એક્સચેન્જ નેટવર્ક ખુલ્લું પડ્યું હતું, જ્યાંથી 500ના દરની નોટો સાથે વિદેશી કરન્સી મળી આવી હતી. એસઓજીએ 500ના 74 બંડલ, સાઉથ આફ્રિકન કરન્સી 33,950 રેન્ડ, $4530, $240 કેનેડિયન ડોલર, 301 સાઉદી રિયાલ, 19,580 પાઉન્ડ મળી રૂપિયા 56.22 લાખ કબજે કરવા સાથે એસઓજી પોલીસ મથકે એસડીપીઓ ચિરાગ દેસાઈએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં હવાલાકાંડની પણ તપાસ સાથે ઇન્કમટેક્સ અને ઈડીને પણ જાણ કરવામાં આવનાર છે. આ નાણાં ક્યાંથી લાવ્યા હતા, કોને પહોંચાડવાના હતા અને કયા કામે ઉપયોગમાં લેવાના હતા તે અંગે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. બરોડા રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સર તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સરને સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા એસઓજી પીઆઈ આનંદ ચૌધરી નાઓને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ ભરૂચ જિલ્લામાં મની એક્સચેન્જના નેજા હેઠળ ફોરેન કરન્સી એક્સચેન્જ કરવામાં આવતી હોય, કોઈ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિ થતી હોય, જે બાબતે ભરૂચ મોહમ્મદપુરા વિસ્તારના વલિકા શોપિંગ સેન્ટરના ભરૂચ ફોરેક્સના નામથી મોહમ્મદ તલહા ઇબ્રાહીમ પટેલ નાઓ દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવનાર હોય, જેને કાયદેસર કાર્યવાહી કરતા ચેક કરતા ભારતીય ચલણી નોટની સાથે અલગ અલગ અન્ય દેશોની ચલણી નોટો મળી આવેલ. કુલ 38,43,000નો મુદ્દામાલ મળી આવેલ. આ સાથે જ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સની 12 ઓરિજિનલ નકલો મળી આવેલ. પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈક્રોસ કોમ્પ્લેક્સમાં એક્સપ્રેસ મની ટ્રાન્સફરના નામથી ટંકારિયા ગામના રહેવાસી મોહમ્મદ આરિફ યુનુસબી પટેલ નાઓ દ્વારા પણ આ જ પ્રકારે ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવતું હોય, ચેક કરતા 17,79,372નો મુદ્દામાલ એમને દુકાનમાંથી મળી આવેલ. બંને ઈસમો પાસેથી આ મળી આવેલ ચલણી નોટો અને ફોરેન કરન્સી જે બાબતે કોઈ સંતોષકારક ખુલાસો કરવામાં ન આવેલ,
અને આથી 102 CRPC 102 મુજબ મુદ્દામાલ કબજે કરેલ છે અને 41 1D મુજબ બંને જણાની ધરપકડ કરી હાલમાં SOGPI આગળ તપાસ કાર્યવાહી કરી રહ્યા છે. અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 4માં આવેલ નવી નગરીમાં દુર્ગંધ મારતા દૂષિત પાણીની નદીઓ વહેતા લોકો નર્ક જેવી સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે. અંકલેશ્વર શહેરમાં નગરપાલિકાનો વિકાસ ગાંડો બન્યો છે. પાલિકા દ્વારા વોર્ડ નંબર 4માં આવેલ નવી નગરીમાં ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે, પરંતુ હજુ સુધી કનેક્શન નહીં આપવામાં આવતા નવી નગરીમાં દુર્ગંધ મારતા દૂષિત પાણીની નદી વહેતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ગંદા પાણી જાહેર માર્ગો ઉપર ફરી વળતા લોકો નર્ક જેવી સ્થિતિમાં રહેવા માટે મજબૂર બન્યા છે. આ દૂષિત પાણી અંગે પાલિકા કચેરીમાં અનેકવાર રજૂઆત કરવા છતાં સત્તાધીશો દ્વારા સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ ભભૂકી રહ્યો છે. દુર્ગંધ મારતા દૂષિત પાણીને પગલે ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે. ગંદકીને કારણે રોગચાળો ફાટી નીકળે તેવી પણ દહેશત સેવાઈ રહી છે, ત્યારે વહેલી તકે પાલિકા તંત્ર યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. 2 મહિનાથી આ 2 મહિના કમ્પ્લેન આવીને પાણી મેં પોયરા બીમાર થઈ ગયેલા છે. અમારા આ બધા પોયરા બીમાર થઈ ગયેલા છે. માટે વોટ આલી જ નહીં નવી નગરીને. આ ગટરની સમસ્યા છે ભાઈ. આ 2 મહિનાથી એ લોકો નવી લાઈન લાયખી, અમે 2 મહિનાથી આપદા કર્યા કરતા નવી લાઈન તમે લાયખી શું કરવા? જોઈન નહીં કરવા નહીં તો કેટલી ફેરી રજૂઆત કરી, 2 મહિનાથી દોડ્યા કરે, કાલે આવું કોઈ આવતું નહીં. નગરપાલિકામાં બી કેટલી વખત ગયા, કોઈ જોવા આવે ને ચાલ્યા જાય, કાલે આવું કોઈ આવતું નથી. આ 2 મહિનાથી કમ્પ્લેન કરેલી છે નગરપાલિકાવાળાને, કોઈ આવીને જોતું નહીં. અમને એટલી તકલીફ પડે છે. આ બધું સંડાસવાળું પાણી અમારા ઘરોના આંગણામાં રહીને જાય છે. નગરપાલિકામાં બધાને રજૂઆત કરે, કોઈ આવીને જોતું નહીં. વિનયભાઈ પાસે બી જેલ આમ કે નહીં નિકાલ નહીં આવે તો પછી આવનાર સમયમાં ઇલેક્શન આવી જાય, ભલે કોંગ્રેસ વાળા હોય કે ભાજપ વાળા હોય, પથ્થર મારો થશે. ભરૂચ સબ જેલ ખાતે કેદ સુલેમાન પટેલની આજરોજ મરહુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે મુલાકાત લીધી. વાગરાના ઝોલવા ગામે નવરાત્રીમાં 3 વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો અને રાયોટિંગના ગુનામાં અગાઉ ભરૂચ કોર્ટે સુલેમાન પટેલના આગોતરા જામીન અરજી ફગાવતા હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. જોકે હાઈકોર્ટે રેકોર્ડ ઉપરના પુરાવાને ધ્યાને લઈ આગોતરા અરજી જ બરતરફ કરી દીધી હતી. જે બાદ 3 મહિનાથી વોન્ટેડ કોંગી આગેવાન સુલેમાન પટેલની ભરૂચ LCBએ વડોદરાની હોટલમાંથી ધરપકડ કરી ભરૂચ સબજેલ ખાતે મોકલી આપ્યા હતા. જેલમાં કેદ સુલેમાન પટેલની આજરોજ મરહુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે મુલાકાત લીધી હતી અને જરૂર પડે તો સુપ્રીમ કોર્ટ સુધી જવાનું આશ્વાસન પણ આપ્યું હતું. सलमान भाई मेरे खुद के भी प्रिय मित्र हैं और उनके और मेरे पिताश्री लेट मरहूम अहमद पटेल के बहुत पुराने रिश्ते हैं. ये मैटर सब जुडिस है तो मैं ज़्यादा बोलना नहीं चाहता हूँ, लेकिन हम सब कांग्रेस की परिवार और भरूच के सब नागरिक उनके साथ हैं और हम उनको पूरा सपोर्ट देंगे. और अगर यहाँ भी बात नहीं बने, मैं मानता हूँ कि हम सुप्रीम कोर्ट के पास भी इस मामले में हम आगे जाएंगे. પલ્સ ગ્રુપ ઓફ કંપનીમાં રોકાણ કરનાર રોકાણકારોના ફસાયેલા નાણાં માટે ચાલતી કોર્ટ પ્રક્રિયા ઝડપી બનાવવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પલ્સ ગ્રુપ ઓફ કંપનીના રોકાણકારોએ આજરોજ એક આવેદનપત્ર પાઠવ્યું, જેમાં જણાવ્યા અનુસાર પલ્સ ગ્રુપ ઓફ કંપની ભારત સરકારની માન્યતા પ્રાપ્ત કરી 1983થી સમગ્ર દેશમાં વ્યાપાર કરી રહી હતી. 1996થી PSEL રિયલ એસ્ટેટના નામથી બિઝનેસ કરતી હતી, જેના નામ હેઠળ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની કંપનીને સ્કીમને સામૂહિક રોકાણ તરીકે ગણી હતી અને 22 ઓગસ્ટ 2014ના રોજ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો અને તમામ મિલકતો જપ્ત કરાઈ હતી, જેમાં રોકાણકારોના નાણાં ખોવાઈ ગયા હતા. સરકારની કેન્દ્રીય એજન્સીના અહેવાલ મુજબ દેશના 5.85 કરોડ રોકાણકારોના 49,100 કરોડ રૂપિયા છે. રાજ્યમાં 4500 કરોડ અને જિલ્લાના લગભગ 1 લાખ રોકાણકારોના 100 કરોડનો સમાવેશ થાય છે. કંપનીએ સેબીના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, જ્યાં મામલો પેન્ડિંગ છે. ઓલ ઇન્વેસ્ટર સેફ્ટી ઓર્ગેનાઇઝેશને PSELના રોકાણકારો દ્વારા રચાયેલ રાષ્ટ્રીય નોંધાયેલ સંસ્થા છે, જે સંસ્થાએ મૂડી પરત કરવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરતા સુપ્રીમ કોર્ટે રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખીને 2 ફેબ્રુઆરીમાં 2016ના રોજ ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ RM લોઢાની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી અને કંપનીની મિલકતોની હરાજી કરીને રોકાણકારોને નાણાં પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે, પરંતુ આ કેસ છેલ્લા 1.5 વર્ષથી ધીમી ગતિએ ચાલતો હોવાના આક્ષેપ સાથે તેની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે તેવી રોકાણકારોએ આવેદનપત્ર આપી માંગ કરી છે. તો ભરૂચ જિલ્લા કલેક્ટરને આજ હમો ભરૂચ જિલ્લાના
1 લાખ જેવા કસ્ટમર અને 100 કરોડ રૂપિયા જેવી રકમ જે PSCL કંપનીની અંદર ફસાયેલી છે અને એના માટે જે કોર્ટ મેટર ચાલે છે, જેની પ્રક્રિયા છેલ્લા 1.5 વર્ષથી નિરસ્ત અને એ ચાલી રહી છે, તો કલેક્ટર સાહેબોના માધ્યમથી એ પ્રક્રિયા ઝડપી બને અને ગ્રાહકોને ઝડપી ન્યાય મળે એ માટે આજે આવેદનપત્ર આપવાનો દિવસ હતો, એ પ્રમાણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. ગાંધી નિર્વાણ દિન નિમિત્તે RCC ભરૂચ દ્વારા સ્ટેચ્યુ પાર્ક સ્થિત ગાંધી બાપુની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરી 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું. ભરૂચ શહેરના ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા હતા, જેના ભાગરૂપે ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલ સ્ટેચ્યુ પાર્ક સ્થિત ગાંધી બાપુની પ્રતિમાને RCC ભરૂચના સભ્યોએ સૂતરની આંટી પહેરાવી 2 મિનિટનું મૌન પાડી તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડિરેક્ટર શિલ્પા શાહ, કમલ શાહ, સેક્રેટરી સ્મિતા સોની, પ્રમુખ શૈલેષ દવે, જ્યોતિબેન પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. નિર્વાણ દિન નિમિત્તે RCC પરિવાર એ સ્ટેચ્યુ પાર્ક ખાતે ભેગા થયા છે. તો અમે બધા પરિવાર વતી અને જે આવ્યા છે નથી આવ્યા છે તે બધા વતી અમે ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. આજે શહીદ દિવસ નિમિત્તે વિવિધ સરકારી કચેરીઓ ખાતે સવારે 11 કલાકે મૌન પાળવામાં આવ્યું. તારીખ 30મી જાન્યુઆરીના રોજ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે, ઉપરાંત આજે ગાંધીજીનો નિર્વાણ દિવસ છે, જે નિમિત્તે વિવિધ કચેરીઓમાં 2 મિનિટનું મૌન પાડી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર ખાતે વિવિધ પોલીસ મથકોમાં પોલીસ જવાનો દ્વારા શહીદ દિન નિમિત્તે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. જૈન સોશિયલ ગ્રુપ અંકલેશ્વર મેઇન દ્વારા આનંદ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. અંકલેશ્વરની RMPS સ્કૂલ ખાતે જૈન સોશિયલ ગ્રુપ અંકલેશ્વર મેઇન દ્વારા આનંદ ઉત્સવ નિમિત્તે બોક્સ ક્રિકેટ, કાર્ડ ગેમ, હાઉઝી, મ્યુઝિકલ ચેર, લીંબુ ચમચી સહિતની રમતો રમાડવામાં આવી. આ રમતોમાં 130 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો. આ આનંદ ઉત્સવમાં ભરત શાહ, પ્રમુખ ધીરેન શાહ, સંગીની ગ્રુપના પ્રમુખ એન્જલ શાહ, સ્વાતિ શાહ, શ્વેતા જૈન, કેતન ગાંધી અને હીરાચંદ શાહ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના ઉમરવાડા રોડ ઉપર આવેલ ખાનગી કંપનીમાંથી વન વિભાગ દ્વારા બિનઝેરી સાપને પકડી પાડી જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો. ગત રોજ રાતના સમયે અંકલેશ્વરના ઉમરવાડા રોડ ઉપર આવેલ ખાનગી કંપનીમાં એક સાપ દેખાતા દોડધામ મચી જવા પામી. કંપનીના સત્તાધીશોએ અંકલેશ્વર વન વિભાગમાં જાણ કરતા વન વિભાગની ટીમ અને જીવદયા પ્રેમીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બિનઝેરી સુવાળા સાપને પકડી પાડી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરી. આજરોજ નર્મદા ક્લિનટેક કંપની ઉમરવાડા પાસેથી દયા ફાઉન્ડેશન ગ્રુપના કમલેશભાઈ પટેલ દ્વારા એક દુર્લભ પ્રજાતિનો સાપ કે જેને આપણે સુવાળો સાપ તરીકે ઓળખીએ છીએ, ઇન્ડિયન સ્મૂથ સ્નેક તરીકે ઓળખાય છે, એવા સાપને કે જે દુર્લભ પ્રજાતિનું IUCN લિસ્ટમાં નામ છે, એવી પ્રજાતિનો સાપ આજરોજ રેસ્ક્યુ કરવામાં આવ્યો છે, જેને વન વિભાગની દેખરેખ હેઠળ સુવ્યવસ્થિત રીતે મુક્ત કરવામાં આવશે. ભરૂચ નેશનલ હાઈવે ઉપર નબીપુર પાસે આવેલ દર્શન હોટલ સામે માર્ગ ઓળંગતી રહેલ યુવાનને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેનું ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યું. ભરૂચ તાલુકાના ઝંગાર ગામની નવી નગરીમાં રહેતા ઉર્મિલાબેન વસાવાના પતિ 48 વર્ષીય રાજેશ ચંદુભાઈ વસાવા ગત તારીખ 27મી જાન્યુઆરીની સાંજે કરગટ ગામ ખાતે જવાનું કહી નીકળ્યા હતા. જેઓ ભરૂચ નેશનલ હાઈવે ઉપર નબીપુર પાસે આવેલ દર્શન હોટલ સામે માર્ગ ઓળંગી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે પૂરપાટ ઝડપે ધસી આવી રાહદારી રાજેશ વસાવાને ટક્કર મારી ફંગોળી દેતા તેઓ ડિવાઈડર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં રાહદારીને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે. વાગરા તાલુકાના સલાદરા ગામમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા 20,000ની ચોરી કરી ફરાર થયા. મૂળ વાગરા તાલુકાના સલાદરા ગામના અને હાલ કરજણ ખાતે આવેલ સંસ્કાર પાર્ક સોસાયટીમાં રહેતા વિનોદ ગોપાલભાઈ વસાવાની બહેન પાર્વતીબેન વસાવા સલાદરા ગામનું મકાન બંધ કરી સૌરાષ્ટ્ર યાત્રાએ ગયા હતા. તે દરમિયાન ગત તારીખ 25મી જાન્યુઆરીના રોજ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રોકડા 20,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે વાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા તાલુકાના પઠાર ગામની સીમમાં અસામાજિક તત્વોએ શેરડીનો ઊભો પાક સળગાવી દેતા ખેડૂતને લાખોનું નુકસાન થયું છે. વાલિયાના પઠાર ગામમાં રહેતા વિક્રમસિંહ દેશમુખનું ગામની સીમમાં ખેતર આવેલું છે. તેઓએ શેરડીનું વાવેતર કર્યું હતું, જે શેરડીના ઊભા પાકને કેટલાક માથાભારે અસામાજિક તત્વો ખેતરમાં પ્રવેશ કરી સળગાવી દીધો હતો. શેરડીનો ઊભો પાક બળીને ખાક થઈ જતા ખેડૂત વિક્રમસિંહ દેશમુખને લાખોનું નુકસાન થયું છે. આ અંગે ખેડૂતે વાલિયા પોલીસ મથકે અરજીરૂપી ફરિયાદ નોંધાવી છે. પોલીસે અરજીરૂપી ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના કસક ગરનાળા પાસે આવેલ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું.
તસ્કરો રોકડા 15,000 અને સોનાના ઘરેણાં મળી અંદાજિત 6.15 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર. ભરૂચ અને પાલેજમાંથી વિદેશી મુદ્રાના બદલીના ગેરકાયદેસર નેટવર્કને ઉઘાડું પાડતું એસઓજી. ઇન્કમટેક્સ સાથે ઈડીને પણ કરાશે જાણ. મની એક્સચેન્જના ઓથા હેઠળ ગેરકાયદેસર ફોરેન કરન્સી એક્સચેન્જ રેકેટમાં રૂપિયા 56.22 લાખ સાથે 2 ઝડપાયા. ભારતીય કરન્સી સાથે 4 દેશની કરન્સી, 8 આધાર કાર્ડ, 4 ચૂંટણી કાર્ડ, 2 ડ્રાઇવિંગ લાયસન્સ અને 2 મોબાઈલ કબજે. અંકલેશ્વરમાં વિકાસની વાતો વચ્ચે વોર્ડ નંબર 4માં આવેલ નવી નગરીમાં દૂષિત પાણીની નદી વહેતી થઈ. છેલ્લા 2 મહિનાથી ઉભરાતી ગટરને લઈ સ્થાનિકો નર્કમાં રહેવા મજબૂર. વારંવાર પાલિકા કચેરીમાં રજૂઆત છતાં કોઈ પણ જાતના યોગ્ય પગલાં નહીં. લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા આવનાર રાજકીય પાર્ટીના આગેવાનો પર પથ્થરમારો કરવાની ચીમકી. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.